પણ સવારનો જે માહોલ હોય છે મિત્રો ત્યાં ખાસ કરીને એકદમ ખુશનુમા હોય છે. આરતી ચાલુ છે અત્યારે, તમે જોઈ શકો છો. સ્પેશિયલી તમને જે નમો ઘાટ છે સૌથી નવો ઘાટ કહી શકાય છે, બન્યો છે અરાઉન્ડ 2024માં. સવારના પોરમાં ક્યાંક શાંતિથી ઊભા હોય ને એકલા મિત્રો તો એટલો સુપર માહોલ છે અહીંયા, શું તમને કહું, એટલી શાંતિ છે. ટ્રાવેલિંગ ક્ષેત્રે મિત્રો એવી તમે ચેનલ જો, એવી રીલ્સ જો જેમાંથી તમને કંઈક શીખવા મળે, અલગ અલગ ફરવાની જગ્યાઓ તમને. સો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? મારું નામ છે પરમાર દીપક, ગુજરાત જુનાગઢથી, અને ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો મિત્રો નવા હોય તો જરૂરથી ચેનલને ફોલો કરજો. તો મિત્રો સાંજની આપણે આરતી જોઈ હતી, પણ અત્યારે સવારે આપણે આવી ચૂક્યા છીએ 80 ઘાટ ઉપર, જે વારાણસી બનારસ વિશ્વનું આધ્યાત્મિક અને જૂનું શહેર. ત્યાં 80 ઘાટ અને દશાશ્વમેઘ ઘાટ ને ઘણી જગ્યાએ જ્યાં આરતી થાય છે સવારના ટાઈમમાં. પણ સવારનો જે માહોલ હોય છે મિત્રો ત્યાં ખાસ કરીને એકદમ ખુશનુમા હોય છે. મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે, ટ્રાફિક ઓછી હોય છે, અને જે શાંતિ સુકૂન હોય છે એ નેક્સ્ટ લેવલનું હોય છે. અત્યારે તમે જોઈ શકો છો સવારનો નજારો, ગંગા માતાનો કિનારો, અને આરતી ચાલુ છે અત્યારે, તમે જોઈ શકો છો. અને સવારના ભીડમાં ભીડ જોઉં તમે ચારે બાજુ. સવારે આરતીનો ટાઈમ હોય ત્યાં 5 થી 6, તો આપણે અત્યારે ટાઈમે પહોંચી ગયા હતા. બાકી તમે ભીડ જોઈ શકો ચારે બાજુ અત્યારે. પણ સાંજની આરતીનો આપણે લાહો લીધો મિત્રો, પણ ખાસ કરીને જે સવારની આરતી છે, સવારે કહેવાય કે એકદમ મસ્ત શાંત વાતાવરણ હોય, પબ્લિક પણ ઓછું હોય, અને મસ્ત આપણે જે આરતીનો લાવો જે આપણે મળી જાય. બાકી તમે ચારે બાજુ જોવો અત્યારે આરતી અત્યારે ચાલુ છે. તો મિત્રો આ છે શક્તિ ભક્તિ, ખાસ કરીને વારાણસી બનારસ, અને એ સવારની આરતીમાં તમે પહોંચી જાઓ. આરતી ઘણી જગ્યાએ થાય છે, દશાશ્વમેઘે થાય છે, અત્યારે આપણે છીએ 80 ઘાટ, તો 80 ઘાટે આરતી થાય છે. એવા અલગ અલગ લોકેશનમાં આરતી તમને જોવા મળશે. આ મિત્રો છે બનારસનો સવારનો નજારો, દૂર સુધી તમે જોઈ શકો છો ઘાટ. અને આપણે પહોંચી ગયા મિત્રો અત્યારે સવારે 5 વાગે, 5 થી 6 આરતીનો જ્યાં ટાઈમ છે ત્યાં આપણે આવી ગયા આરતી માટે. અને ખાસ કરીને મિત્રો સવારનો જે માહોલ હોય છે એકદમ મસ્ત ઠંડી ઠંડી જે હવા આવતી હોય છે ગંગા કિનારે, અને સવારે પબ્લિક પણ ઓછી હોય છે. સ્પેશિયલી તમને જે નમો ઘાટ છે
સૌથી નવો ઘાટ કહી શકાય જે બન્યો છે અરાઉન્ડ 2024માં. એ નમો ઘાટ સુધી અહીંથી તમને બોટિંગની સુવિધા બધી મળી જશે. અને બાકી આપણે જઈએ છીએ અત્યારે થોડું બોટિંગ જોવા અને શાંતિથી બેસવા માટે. આરતીનો આપણે લાવો મળી ગયો મિત્રો. તો નવા હોય તમે ચેનલમાં તો જરૂરથી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, જેનું નામ છે ગુજરાતી ટ્રાવેલ બ્લોગર. તો હું છું મિત્રો જુનાગઢ ગુજરાતી, તો સપોર્ટ કરવા જરૂર વિનંતી. તમે બધી રાઈડ જો, રાઈડ મોસ્ટ ઓફ રાત્રે ચાલુ હોય છે અને ગંગા કિનારો જો સવારે માજી અત્યારે નીકળી વળ્યા છે. આગળ મિત્રો ફૂલ ટ્રાફિક હતી આ બાજુ અને ત્યાંથી થોડુંક આપણે ચાલીને આવતા રહીએ આ બાજુ. સવારના પોરમાં ક્યાંક શાંતિથી ઊભા હોય ને એકલા મિત્રો તો એટલો સુપર માહોલ છે અહીંયા, શું તમને કહું, એટલી શાંતિ છે કે અહીંયા તમે પહોંચો ને 80 ઘાટ ઉપર અથવા કોઈ પણ ઘાટ ઉપર વારાણસીમાં તો તમને જે શાંતિ સુકૂન જે મળે છે તે નેક્સ્ટ લેવલ જ હોય છે. એ તો મિત્રો ખાસ કરીને આવો તો ગમે ત્યારે. અત્યારે ગંગા આરતીમાં આવ્યો ત્યારે એક વસ્તુ ખાસ જોવા મળી કે અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં એટલો બધા ઇન્ફ્લુઅન્સર ચારે બાજુ જોવું તમે કે સ્પેસિફિક એક ગોલ લઈને આવે છે કે ભાઈ આપણે આ જ કરવું છે. પણ આની પહેલાં મિત્રો સાંજની આરતીનો આપણે લાભ લીધો અને અત્યારે સવારે પણ, જોકે મારું કામ છે ટ્રાવેલ બ્લોગિંગ કરું છું, અલગ અલગ જગ્યાએ ફરવું, જાણવું, તેના ઇતિહાસ, સંસ્કૃતિ, ખાણીપીણી દરેક વસ્તુ જાણવી. અને એ જ્યારે અહેસાસ કરીએ ને મિત્રો ત્યારે આપણને થાય કે આપણે સાચું આપણે ભારત જોયું. આપણે ઇન્ડિયન તો આપણે છીએ નો ડાઉટ, પણ આપણે કહે ને જે મેરા ભારત મહાન, જે ભારત ફરવાથી જ આપણને મેરા ભારત મહાન છે તેનો સાચો જે ખ્યાલ છે એ આપણને આવી શકીએ. જે થોડું ઘણું મને અનુભવ થઈ રહ્યો છે આ બધી જગ્યાઓમાં આવીને, ખૂબ સરસ. તો મિત્રો આ વ્લોગને અહીંયા પૂરો કરીએ આપણે. ગંગા આરતી સવારનો આપણે લાભ લીધો અહીંયા. તો મિત્રો નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે સપોર્ટની ખાસ જરૂર છે. અને ટ્રાવેલિંગ ક્ષેત્રે મિત્રો એવી તમે ચેનલ જો, એવી રીલ્સ જોવો જેમાંથી તમને કંઈક શીખવા મળે, અલગ અલગ ફરવાની જગ્યાઓ. તમને લોટ્સ ઓફ અત્યારે લોકો કોમેડી કરે છે, અલગ અલગ મોસ્ટ ઓફ વિડીયો બનાવે છે, સાચા ખોટા વિડીયો બનાવે છે. પણ જે ખુદ એકલો બહાર નીકળીને જે ટ્રાવેલ કરે છે અલગ અલગ જગ્યાએ, કે ઘરની બહાર એકલું નીકળીને અલગ અલગ જગ્યાએ ફરવું તમારે, એ થોડુંક સાહસનું કામ છે. પણ પહેલી વાર તમે નીકળી ગયા પછી તમને જે મજા આવે છે એ નેક્સ્ટ લેવલ છે. તો મળીએ મિત્રો એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ, હર હર ગંગે. તમારા ગુજરાતી ભાઈ જુનાગઢથી છે એને જરૂર સપોર્ટ કરવા વિનંતી. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી હર હર ગંગે, હર હર મહાદેવ.